ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીએ પોતાના 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। કોંગ્રેસે માત્ર 7 જ ઉમેદવારોની જાહેરાત કરી છે, પરંતુ તે વચ્ચે ખેડા બેઠકને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં સામાજિક કાર્યકર તરીકે છબી ધરાવતા મહિપતસિંહ ચૌહાણે અપક્ષ ચૂંટણી લડવાની વાત કહી છે। તેમણે કહ્યું છે કે પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી પાસે પણ ટિકિટ માટે માંગ કરી હતી। જો કે કોંગ્રેસ પાર્ટી તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા તેઓ અપક્ષ ચૂંટણી લડશે ખેડા બેઠક પરથી। સાથે તેમણે એવું કહ્યું છે કે આગામી સમયમાં આણંદ અને ખંભાતમાં જે પેટા ચૂંટણી થવાની છે તે ઉપર તે ચૂંટણી લડવાના છે। શું કહી રહ્યા છે મહિપતસિંહ ચૌહાણ, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કરી દેવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના 22 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે। એટલે હવે ખેડા બેઠક ઉપર મહિપતસિંહે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ તેમણે કહ્યું હતું કે વિચારધારા મહિપતસિંહ ચૌહાણની રહેશે। કોંગ્રેસને પણ તેમણે ઓફર આપી હતી કે કોંગ્રેસ જો મહિપતસિંહ ચૌહાણને ખેડા બેઠક ઉપરથી ચૂંટણી લડાવશે તો તેઓ લડવા તૈયાર છે, પરંતુ તેમણે કહ્યું કે વિચારધારા પ્રમાણે આરોગ્ય, શિક્ષણ અને ભ્રષ્ટાચાર સામે જેઓ સતત લડતા આવ્યા છે, બોલતા આવ્યા છે, તે પોતાનું બોલવાનું ચાલુ રાખશે અને લોકો માટે લડતા રહેશે। જેમાં મહિપતસિંહ ચૌહાણ જણાવે છે કે તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત પણ કરી હતી ખેડા બેઠકને લઈને, પરંતુ કેટલાક પાર્ટીમાં જે નિર્ણયો લેવામાં આવતા હોય છે, પાર્ટીના જે સિનિયર નેતાઓ નક્કી કરતા હોય છે તે પ્રકારે પાર્ટી ચાલતી હોય છે, તેવી વાત તેમણે પોતાના નિવેદનમાં કહી છે। તેમણે કહ્યું છે કે અત્યારે કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારનો નિર્ણય કે પ્રત્યુત્તર છે તેમને આપવામાં આવ્યો નથી, જેને જ લઈને હવે તેઓ અપક્ષ ચૂંટણી લડવાની વાત છે તે કરતા નજરે પડી રહ્યા છે। પહેલા તો મહિપતસિંહ ચૌહાણનું એક નિવેદન સામે આવ્યું છે, જે નિવેદનમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે મહિપતસિંહ ચૌહાણે આ વખતે જે લોકસભાની ચૂંટણી છે એ લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। આજથી લગભગ 2 મહિના પહેલા એક જાહેરાત કરી હતી કે હું મહિપતસિંહ ચૌહાણ ખેડા લોકસભા લડવા માંગુ છું। બંને રાજકીય પાર્ટીને આપણે આમંત્રણ આપીએ છીએ કે મહિપતસિંહને જો તમે ઉમેદવાર બનાવવા માંગતા હોય તો મહિપતસિંહ લડવા તૈયાર છે, પણ હા, કન્ડિશન એટલી છે કે વિચારધારા મહિપતસિંહની રહેશે, કામ કરવાની પદ્ધતિ મહિપતસિંહની રહેશે, કામ કરવાની જે પેટર્ન છે એ મહિપતસિંહની રહેશે, વિચારો છે એ મહિપતસિંહના રહેશે। પણ તમને જો પોસાતું હોય, તમને ખબર છે કે મહિપતસિંહના શું વિચારો છે, મહિપતસિંહની કામ કરવાની સિસ્ટમ કેવી છે એ તમને ખબર છે, કયા કયા મારા મુદ્દા છે, શિક્ષણ, આરોગ્ય, ભ્રષ્ટાચાર, આ મારા ખુલ્લા મુદ્દાઓ છે, આ સિવાય મારો કોઈ મુદ્દો નથી। તો આ મુદ્દા પર વિસ્તૃત કામ કરવા માંગુ છું। તમે લોકો જો મને ટિકિટ આપીને જો મને સહયોગ કરવા માંગતા હોય અને ખરેખર સાચી રાજનીતિની પરિભાષા બતાવવા માંગતા હોય તો મહિપતસિંહને ટિકિટ આપીને તમે સ્વીકારી શકો છો। મહિપતસિંહ તૈયાર છે। મહિપતસિંહે ખુલ્લી વાત મૂકી હતી। ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ માનનીય અમારા દેવુસિંહ ચૌહાણ સાહેબને ટિકિટ આપીને એમને જાહેર કરી। દેટ મીન્સ ભાજપે દેવુસિંહને સ્વીકાર્યા બાદ આપણે કોંગ્રેસને અપીલ કરી, કોંગ્રેસના તમામ નેતાઓને આપણે મળ્યા કે આપણે લડવા માંગીએ છીએ। કામ તો તમને ખબર જ છે કે આપણું કામનું પેટર્ન કેવું છે, કેવી રીતે કામ કરીએ છીએ। અઘરો છું, બોલું છું, પણ કામ કરવાની સિસ્ટમ આવડે છે અને કામ કેવી રીતે કરાવવું એ સારી રીતે આવડે છે અને લાયક છું। સૌથી મોટી વસ્તુ છે લોકશાહી છે, અને લોકશાહીની અંદર દરેકને બોલવાનો અધિકાર છે, દરેકને લડવાનો અધિકાર છે, દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે। એવી રીતે મેં પણ વાત કરી કે મહિપતસિંહ લડવા માંગે છે। કોંગ્રેસ જો પાર્ટી જો મહિપતસિંહને ખેડા લોકસભાની અંદર ટિકિટ આપતી હોય તો ચોક્કસ આપણી તૈયારી છે કે આપણે લડીએ। અને અત્યારે જે માહોલ છે, જે સામા પ્રવાહે કોઈ બોલવા તૈયાર નથી, સામા પ્રવાહે કોઈ જવા તૈયાર નથી, પણ સામેથી આપણે કહ્યું હતું, પણ કદાચ કોંગ્રેસને કંઈક બીજું પસંદ હશે। આપણે એ બાબતની અંદર હું વધારે જોર તો ના મારી શકું, એમને ખોટો ના કહી શકું, કારણ કે એમની પોતાની પાર્ટી છે, પોતાની વિચારધારા છે, પોતાના નિર્ણય શક્તિ છે, પોતાના નેતાઓ છે, એ નક્કી કરે એ જ થાય। એની અંદર મહિપતસિંહના કહેવાથી કે ના કહેવાથી એ લોકોને ફરક ના પડે। એટલે કદાચ એમને મહિપતસિંહ ફિટ લાગતા નથી, એમને એવું લાગે છે મહિપતસિંહ ખેડા લોકસભા માટે એક સક્ષમ વ્યક્તિ નથી, એટલે એમને એક એવા સક્ષમ વ્યક્તિની જરૂર છે જે ખેડા લોકસભા લડે અને જીતાડે। હવે કોણ હશે એ તો કોંગ્રેસ પાર્ટી નક્કી કરે, પણ આપણને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આપણને ટિકિટ આપવા તૈયાર નથી, કારણ કે મહિપતસિંહ ખોટું ચલાવે એવા નથી। મહિપતસિંહ આ ચોર કંપનીઓ વાળા છે એમને ખુલ્લા પાડે છે। મહિપતસિંહ આ ભ્રષ્ટ સિસ્ટમની અંદર જે હપ્તા ખાવા વાળા લોકો છે એમની સામે લડે છે, એમને ખુલ્લા પાડે છે। આ બધી બાબતની અંદર કદાચ રાજકીય પાર્ટીને તકલીફ આવે છે, એમના હપ્તા બંધ થઈ જાય, એમની આવક બંધ થઈ જાય, મહિપતસિંહની કામ કરવાની પેટર્ન એ બધાને ખબર છે, કોઈના દબાવવાથી દબાય એવો છે નહીં।
કોઈની સાંભળવાની અંદર જે ખોટું કરતું હોય ને એને રોકવા માટે કોઈ ફોન કરે તો એનું સાંભળે એવો વ્યક્તિ છે નહીં. એટલે મહિપતસિંહ, મેં પહેલા બી કહ્યું હતું કે અઘરો છું, એટલો સરળ નથી કે મહિપતસિંહ કોઈ બી પાર્ટીની અંદર સેટ થઈ જાય એવું નથી. એટલે સ્વીકારવો અઘરો છે. અને જે વાત મૂકી હતી એ જ મુજબ મહિપતસિંહ કોઈ પાર્ટીની અંદર ચાલે એવા નથી. અને ખાસ વાત હવે આવે છે લડવાની. તો આપણે થોડી વાર પહેલા જ અમને એક પોસ્ટ મૂકી છે, લડવું છે, પરિણામની ચિંતા કરતા નથી, શું રિઝલ્ટ આવશે ચિંતા કરતા નથી, કેટલા વોટ મળશે એની ચિંતા કરતા નથી, ડિપોઝિટ રહેશે કે જશે એની ચિંતા કરતા નથી. પણ હા, એક સંવિધાનિક એક રીત છે, એક સંવિધાનિક એક અધિકાર છે. અને સૌથી મોટી વસ્તુ એ પીડા છે કે ખોટું થાય છે ત્યારે સાલાઓ ચોર આ નેતાઓ કોઈ માર્કેટમાં દેખાતા નથી. અને રાજકીય પાર્ટીઓને નેતા પણ એવા જ ગમે છે કે 5 વર્ષ જે ઊંઘી રહે, પબ્લિકના કોઈ કામ ના કરે એવા લોકોને ટિકિટ આપવીને એમને ચૂંટણી લડાવવા છે. પણ જે કામ કરે છે, જે બોલે છે, એને ટિકિટ પાર્ટીમાં લેવી નથી, આપવી નથી. કારણ કે ખબર છે પોલ ખોલી નાખશે, એમની પણ પોલો ખોલશે. જેવી રીતે મહિપતસિંહ ચૌહાણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ કંપનીમાં જે કર્મચારીઓ સાથે સતત શોષણની ઘટના બનતી હોય છે તેના માટે અવાજ ઉઠાવતા આવ્યા છે. સિસ્ટમમાં જે રીતે ભ્રષ્ટાચારી લોકો, હફતાખોરી કરનારા લોકો છે તેમને ખુલ્લા પાડતા આવ્યા છે. તો કેટલાક રાજકીય પાર્ટીઓને એ વસ્તુ ના ગમતી હોય તેના કારણે મહિપતસિંહ ચૌહાણને રાજકીય પાર્ટીમાં આવકારતા નથી. તેમાં તેમણે કહ્યું છે કેટલાક લોકો વિચારી રહ્યા છે કે મહિપતસિંહ ચૌહાણ ખેડા બેઠક માટે સક્ષમ પણ નથી, જે પાર્ટીની અલગ અલગ વિચારધારા હોઈ શકે છે. પરંતુ તેમણે આ બાબતે અપક્ષ ચૂંટણી લડવાની વાત પણ વ્યક્ત કરી છે. એટલું જ નહીં, તેમણે આણંદ અને ખંભાતમાં આગામી સમયમાં જે પેટા ચૂંટણી આવવાની છે તેમાં પણ ચૂંટણી લડવાની વાત મહિપતસિંહ ચૌહાણ તરફથી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે ચૂંટણીમાં હાર જીત એ થતી હોય છે, એક સંવિધાનિક અધિકાર છે લોકોને ચૂંટણી લડવાનું, ને તે ચૂંટણી પ્રકારે એ આગામી સમયમાં જે મારે ડિપોઝિટ ડૂલ થાય તો પણ હું કંઈ વાંધો નહીં, હું ચૂંટણી લડીશ અને લોકો સુધી એક ચૂંટણીના માધ્યમથી પહોંચવાનો પ્રયાસ કરીશ. તે પ્રકારની વાત છે તે મહિપતસિંહ ચૌહાણ પોતાના નિવેદનમાં કરતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પોતાના મોરત્યાની નામ અત્યારે ખેડા સીટ ઉપરથી જાહેર કરવામાં આવ્યું નથી. હવે જો મહિપતસિંહ ચૌહાણને કોંગ્રેસ ટિકિટ આપે છે કે નથી આપતી તેના ઉપર તો અત્યારે સૌ કોઈનો સવાલ ઉઠી રહ્યો છે ને આનો જવાબ છે તે ભવિષ્યમાં મળવાનો છે. પરંતુ જો મહિપતસિંહ ચૌહાણ છે તે આગામી સમયમાં અપક્ષ દાવેદારી ખેડા બેઠક પરથી કરે છે તો દેવુસિંહ ચૌહાણ માટે પણ એક મોટો પડકાર બની રહેશે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં રાજકીય પાર્ટીઓ દ્વારા શું સોગઠા ગોઠવવામાં આવે છે અને મહિપતસિંહ ચૌહાણની આગામી રણનીતિ શું રહેશે તે સમય બતાવશે. પરંતુ હાલ તો જેવી રીતે મહિપતસિંહનું નિવેદન સામે આવ્યું છે તેમણે તીવ્ર ઈચ્છા લોકસભાની ચૂંટણી લડવાની વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.